અમારા ભગવાન છે એ છે જ. 84 લાખ પૂર્વ આયુષ્ય એમનું હતું તો હતું જ. આ શ્રદ્ધા અમારી અટલ છે, એને કોઈ ચેન્જ નહીં કરી શકે. અને એમાં જે ભગવાને 83 લાખ પૂર્વનું આયુષ્ય આપણા માટે ખર્ચ્યું કે એ ભલા માણસ ક્યાં આડાવડો ફંટાતો નહીં. હા, ભગવાને શિલ્પ સ્થાપ્યું. એમ કહેવાય ને કે ભગવાને 100 શિલ્પ સ્થાપ્યા. સેજલબેન, આટલા બધા રિસર્ચરો છે ને, હું ઘણી બધી મહેનત કરી ચૂક્યો, પણ 100 શિલ્પના નામ હજુ આપણે ભેગા નથી કરી શકતા. આ રિસર્ચરમાંથી કોઈને સોંપો કે 100 શિલ્પના નામ શોધી આપે. પણ ભગવાને જે પહેલું શિલ્પ સ્થાપ્યું એ કુંભારનો ઘડો, માટલું ને પછી પેલું આમ નદી કાંઠે જ્ઞાન કોઈ કંઈ આખી સ્ટોરી કરી. સરસ. કુંભારનું માટલું આ દુનિયામાં આટલા લાખો વર્ષ પછી પણ કોઈ ફેક્ટરીમાં બની નથી શકતું. ભગવાને સ્થાપેલું પહેલું શિલ્પ એ કુંભારનું એ માટીનું ચક્રડા ઉપર જ બની શકે. અને માટે ભગવાન છે, હતા ને રહેશે. 500 વર્ષ ભગવાનની પ્રતિષ્ઠાને શત્રુંજય ગિરિરાજ પર થાય છે, ત્યારે આ તમારી ને મારી, આપણી બધાની, આ સભામાં બેઠેલા જેને ઋષભયાનમાં આવવાનું મન થયું, એમની એટલી જવાબદારી થાય છે કે આ 500 વર્ષ જ્યારે આ 7-8 વર્ષ પછી પૂરા થાય છે, ત્યારે મારા પ્રભુની વાત આ વિશ્વના 800 કરોડની પ્રજાને કલ્યાણકારી રીતે પહોંચાડી શકાય, એના માટે તમે ને હું શું કરી શકશું? કે પછી તાળીઓ પાડશું? સાહેબ, સેમિનાર બહુ સારો હતો, જમવાનું મજા આવી, પણ વચ્ચે વરસાદ પડી ગયો. વરસાદ તો પડે જ ને, ઋષભની વાત હોય અને પહેલો વરસાદ જ ઋષભે પાડ્યો હોય તો બહાર વરસાદ પડે જ ભાઈ, એમાં નવી વાત શું છે? પણ એ ઋષભ, એ વરસાદ પડ્યો. અહીંયા છે ને, સાચું કહું છું, ઋષભયાન સેમિનાર સારું હતું અને બહુ જાણકારી મળી, એવું સર્ટિફિકેટ અમને નથી જોઈતું, જરાય નથી જોઈતું. અમને જોઈએ છે તમે અમારી સાથે આ યાત્રામાં જોડાવા માંગો છો ખરા? હા કે ના? જમવાનું છે, રાખ્યું છે. આમ તો વરસાદ પડે એટલે થોડી ઓછા હોતી હશે વ્યવસ્થા. હા, પૂરી જ છે ને. જૈનિશભાઈએ થોડી વચમાં ટાળીઓ પડાવી, ત્યારે મને થોડું ગમ્યું. મેં કીધું આ ચા બા પીધા વગર બેઠા છીએ 2-3 વાગ્યાથી, તો આમ થોડી ઊંઘ ચાલતી હશે, પણ થોડીક વધારે આસપાસના જગાડ્યું, જોરથી તાળી પાડી લેવી ક્યારેક. આપણી સામે આખી વિશ્વની પ્રજા એ હિંસાના લહેરમાં ઝપટાઈ ચૂકી છે. રોજ કરોડો અબોલ જીવોની હત્યા થાય છે, અકાળ મૃત્યુ થાય છે. આ દેશનું દુર્ભાગ્ય જુઓ, 35,10,000 જીવો આ વર્ષે કપાણા એક્સપોર્ટ માટે. ઋષભનું દેશ, જેને જીવન કીડીને નહીં, એણે અમીબા શોધી કાઢ્યો, એણે વાયરસ શોધી કાઢ્યું, ભગવાને. મને ખ્યાલ છે કે કોરોના આવ્યો ને એ વખતે 2500 વર્ષ પહેલાં શાસ્ત્રોમાં કોરોનાનો ઉપાય શું છે એનું એક સરસ આર્ટિકલ બનવા કાળે એવું બન્યું કે જે એટેચમેન્ટ હતું, મેં લેટર લખ્યો અને સાથે એટેચમેન્ટ કર્યું, એટેચમેન્ટ પહોંચ્યું નહીં હોય. નીચે પત્રમાં તો ગુરુદેવના જ, ગુરુદેવ રામ વિહાર સુરતમાં હતા, નંબર એમનો હતો. તો એ નંબર ઉપર 2 દિવસ પછી સાહેબની ઓફિસમાંથી સંજય ભાવસારનો ફોન ગયો કે ગુરુદેવ આપનો પત્ર મળ્યો છે પણ એટેચમેન્ટ નથી. ત્યારે ગુરુદેવને મારી ઉપર વિશ્વાસ બેઠો કે આ ભાઈ આપણી વાત ઉપર સુધી પહોંચાડી તો શકે છે, એટેચમેન્ટ પહોંચે કે ના પહોંચે. પણ પછી એટેચમેન્ટ મળ્યું. મારો કહેવાનો તાત્પર્ય એ છે કે ભગવાનના શાસ્ત્રોની વાતોમાં એક વાતમાં આપણે બુદ્ધિ લગાડવાની બહુ જરૂર જ નથી. બુદ્ધિ તો એમની પાસે હતી, માટે તો એ તીર્થંકર થયા, એ કેવળ જ્ઞાની થયા. અને આપણને 24 તીર્થંકર એટલે આખી આ 24 સારી રીતે જીવી શકાય. જે ભગવાન ઋષભદેવે પ્રથમ તીર્થંકરે જે વસ્તુઓ કીધી, તમને કહું, આપણને બધાને એક વહેમ છે કે આપણે બધા અભણ છીએ, બરાબર ને? આપણને અંગ્રેજોએ આ શીખવાડ્યું કે આપણે બધા અભણ છીએ. માનો છો ને? આમાંથી બધા હાથ ઊંચા કરો માનતા હો તો, બરાબર ને? હા, આપણે અભણ છીએ. મને એમ થાય કે જો આપણે અભણ છીએ આવું અંગ્રેજોએ આપણને 200 વર્ષમાં શીખવાડ્યું, તો 500 વર્ષ પહેલાં મારા શત્રુંજયના ડેરા કયા એન્જિનિયરે બાંધ્યા? સિમ્પલ, બહુ 5000 વર્ષ કે 5 લાખ વર્ષ પાછળ નથી જવું. 1000 વર્ષ પહેલાંની હવેલીઓ કે રાજમહેલો બંધાણા કેવી રીતે?
જે પેલા 6 મહિના સુધી રસોડા ચાલ્યા ને પેલા આપણા શાસ્ત્રો બળ્યા, જેમ હમણાં ગુરુદેવે કીધું ને કે કોઈએ કીધું કે આટલા બધા શાસ્ત્રો બળતા હતા, તો આ શાસ્ત્રો લખાણા કેવી રીતે? જો આપણે અભણ હતા તો. એટલે પહેલાં તો આપણા મગજમાં જે શ્રદ્ધાના સ્થાન ઉપર જે આવરણો ચડી ગયા છે ને અશ્રદ્ધાના, આજના ઋષભયાનનું કદાચ વાસ્તવિક જો કોઈ એમ કહેવાય ને કે મને કોઈ એમ કે રિઝલ્ટ શું, બધાને વિનંતી કરું છું કે શ્રદ્ધાનું આવરણ છે એના ઉપર પ્લાસ્ટિક કોટિંગ ચડી ગયું છે. કોરોના વખતે છે ને ઘણા બધા માંદા પડ્યા અને પછી હોસ્પિટલ ગયા અને પછી હોસ્પિટલમાંથી પ્લાસ્ટિકમાં પેક થઈને સીધા બારોબાર પાર્સલ થઈ ગયા. હા, ઘરવાળાને ફોન આવ્યો કે ભાઈ આનું આવું થયું છે, હા હા મોકલી દો, અહીંયા ઘરે નહીં મોકલતા. હા, આપણે બધા બચી ગયા છીએ, પુણ્યશાળી છીએ. હા, નહીં તો એ કોરોનામાં આપણો એ નંબર પ્લાસ્ટિક પેકિંગમાં લાગી ગયો હોત કે નહીં? તો આપણા મગજ ઉપર જે આ પ્લાસ્ટિક કોટિંગ થઈ ગયું છે ને અશ્રદ્ધાનું, ઋષભયાનની જો સફળતા હું માનું ને તો હું એવું માની શકું કે એ પરમાત્મા એ 83 લાખ પૂર્વ વર્ષનું આયુષ્ય અમને જીવન જીવવાની પદ્ધતિ શીખવાડી. શું કામ ડેલ કાર્નેગીની ચોપડી વાંચવી પડે, હાઉ ટુ વિન ફ્રેન્ડ્સ એન્ડ ઇન્ફ્લુઅન્સ પીપલ? અમારે નથી વાંચવી ભાઈ. જિંદગી જીતવાની જડીબુટ્ટી અમારે નથી વાંચવી, અમારે શ્રાદ્ધવિધિ પ્રકરણ વાંચવું છે. અમારે મારા ભગવાને શું કીધું, કારણ કે મારા ભગવાને કોઈનું અહિત થાય એવું ક્યારેય કીધું જ નથી. આ શ્રદ્ધા જો આપણા મગજમાં આજે પ્રસ્થાપિત થઈ શકે તો મને એમ લાગે છે કે જે આ ગુરુ ભગવંતે દિવસ રાત એક કરીને એ લબ્ધિ વિક્રમ ગુરુ કૃપાપાત્ર યશોવર્મા સુરી મહારાજે, એ ભાગ્યેશ્વરી મહારાજે, એ અમારા તીર્થેશ વિજય મહારાજે જે મહેનત કરી છે અને રિંકાર મહારાજે જે મહેનત કરી છે, એ મહેનત આ અગ્નિ પ્રગટાવવા માટેનું આ પ્રથમ પગલું છે. આપણા હૃદયની અંદર આ અગ્નિ પ્રગટે અને કાળ આપણો છે. જો પરમાત્મા ભાખીને ગયા છે, 2500 વર્ષનું ભસ્મગ્રહ આવવાનો હતો, આવી ગયો. ભગવાને કીધેલું કે 100 વર્ષ સુધી પૂંછડીઓ કાળ રહેશે, 2550 થઈ ગયા, હજુ 50 આપણી પેઢી નીકળી જશે, પણ 50 વર્ષ પછી 5000 વર્ષનો સુવર્ણકાળ શરૂ થાય છે, એવું મારા મહાવીર સ્વામી ભગવાને ભાખ્યું છે. તો મારા મહાવીર સ્વામી ભગવાન ઉપર મને શ્રદ્ધા હોય તો આવતા 5000 વર્ષના સુવર્ણકાળનું ખાતમુહૂર્ત આજે થઈ રહ્યું છે અને એ ખાતમુહૂર્તમાં એક એક પાવડો આપણે બધાએ કરવાનો છે. એ ખાતમુહૂર્ત કરશું ને એ સુવર્ણ અક્ષરે લખાશે કે દિનેશ હોલમાં બેઠેલા, ઋષભયાનમાં બેઠેલા ફલાણા ભાઈ કે ફલાણા બહેન એ આવા આ પ્રસંગે બેઠા હતા અને પોતાના મગજ ઉપર જે અશ્રદ્ધાનું આવરણ થયેલું એ દૂર કર્યું અને શ્રદ્ધાનું આવરણ શરૂ કર્યું. એના માટે આ પ્રયાસ છે. ગુરુદેવ, આ પ્રયાસ છે ને હકીકતમાં તો કેવી રીતે થાય ખબર છે? અમારે હમણાં ડિસેમ્બરમાં HSSF હિન્દુ સ્પિરિચ્યુઅલનો એક મોટો પ્રોગ્રામ છે, સર્વિસ ફેરનો. ગુરુદેવ, એન્ટ્રી ફી 25,000 રૂપિયા છે 2 દિવસની, જીઓમાં છે બોમ્બેમાં. આમાં જેને આવવું હોય ને એ 50,000થી ઓછા લેવાય જ નહીં, તો જ હખણા બેસે. 10 મિનિટ પછી ચા પીવાનું, 1 કલાક પછી શરબત પીવાનું, બાથરૂમ. 25,000 આપ્યા ને કોઈને બાથરૂમે ના આવે સાહેબ. પૈસાની જરૂર નથી, પણ આપણે છે ને દરેક વસ્તુમાં અમે છે ને પેલું ગૌ માતા રાજ્ય માતા એવું ગુજરાતનું, મહારાષ્ટ્રમાં હમણાં આપણે એ કામ કરાવ્યું, 50 રૂપિયા પ્રતિદિન પ્રતિ પશુ સબસિડી કરાવી. અહીંયા આવતીકાલે ગુજરાતના મુખ્યમંત્રી અમારા કાર્યક્રમમાં વિરમગામ પાંજરાપોળમાં આવી રહ્યા છે. એક 20 રૂપિયાનો બેચ બનાવ્યો છે, એની કોસ્ટ તો કંઈક 14 રૂપિયા જ છે. મને કે આપણે આ બધાને આપી દઈએ 1000-2000. મેં તો 20 રૂપિયાથી ઓછામાં નથી આપવો. અને ફ્રીમાં આપીએ ને પછી શું થાય ખબર છે? બીજા દિવસે ન મળે મારો બેટો. અને 20 રૂપિયા લીધા હોય ને તો એ 20 રૂપિયા એ ઘસાઈ જાય ને તો એ એકવાર પાછો આવે કે જરા ઘસાઈ ગયો છે, બદલી આપશો. એટલે આપણી માનસિકતા પૈસા સાથે આવી જોડાઈ ગઈ છે અને એમાં કંઈ વાંધો નથી. કોઈએ કીધું કે ભાઈ આર્થિક રીતે સંપન્ન હોવા જોઈએ, જૈનો હોવા જ જોઈએ સાહેબ, કારણ કે ઓછું પાપ કરતા હોય. હા, પ્રમાણમાં આપણે અપેક્ષા બીજાથી ઓછા પાપવાળા ખરા ને? હા, બરાબર ને? પ્રમાણમાં તો ઓછા પાપવાળા એટલે પુણ્યશાળી છીએ. પુણ્યશાળી છે એટલે આર્થિક સમૃદ્ધિ વધવાની જ છે. અમારે ત્યાં એક બીજો પ્રોબ્લેમ થયો છે ગુરુદેવ, પ્રમાણમાં સારું ખાઈએ, પ્રમાણમાં હોટલમાં ઓછું ખાઈએ, નોનવેજ તો ન જ ખાઈએ, કંદમૂળ ન ખાઈએ, એટલે બુદ્ધિ કુશાગ્ર થઈ ગઈ છે, આમ થોડી તીક્ષ્ણ. અને તીક્ષ્ણ બુદ્ધિ થવાથી પ્રોબ્લેમ શું થયો છે ખબર છે? પછી કતલખાના સામે લડવા જવું હોય તો ટાઈમ નથી. હા, સમાજમાં કે સંસારમાં કંઈ ખોટું ચાલતું હોય તો લડવા જવાનો ટાઈમ નથી. પણ એક બુદ્ધિ કુશાગ્ર છે એટલે પછી લડવાનું ઘરમાં રાખીએ.
સંઘમાં, ઉપાશ્રયમાં, દેરાસરમાં, ઘરમાં લડાઈ ચાલતી હોય, કારણ કે બુદ્ધિ તીક્ષ્ણ છે, ખાધું સારું છે. આમાં થાય ને પહેલી રોટલી ગાયને અપાતી અને છેલ્લી રોટલી કૂતરાને અપાતી. હવે પહેલી ગાયને નથી અપાતી, છેલ્લી કૂતરાની અમે જ ખાઈ લઈએ છીએ. પછી ભૂંકવાનું તો ઘરમાં જ હોય ને. આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટેના ઋષભયાન છે. આ ઋષભયાનનો કોન્સેપ્ટ જો તમે સાચે સમજ્યા હો, જેટલા બેઠા છો એટલા, બાકી થોડાક સવારે પેલું આવે ને સ્નાત્રમાં સરસ આવે છે, નારી પેર્યા નિજ કુલવટ ધર્મી ધર્મ સખાઈ, કોઈ ગુરુદેવને સારું લગાડવા માટે, કોઈક આમંત્રણ આવ્યું છે માટે, કોઈ કંઈક કુતૂહલ માટે. આ જેટલા અહીંયા બેઠા છે ને, આ બધા છે ને જૈનેશભાઈ, તમારું પેલું કયું છે લબ્ધિ વિક્રમ જનસેવા ટ્રસ્ટ, તમે 50 નહીં, આ 500 તમારી સાથે જોડાવા માંગે છે. હા, તાળીઓ પાડી લીધી ને. એન્ટ્રી ફી 1 લાખ રૂપિયા છે. હે ભાઈ, ફ્રીમાં નહીં. ખાલી 50 જણા આખા ભારતના 6.5 લાખ ગામડા, અને એના 6.5 લાખ ગામડામાં કેટલા જૈન તીર્થો છે, જૈન ઉપાશ્રયો છે, જૈન આ સ્થાપત્યો છે, 50 જણા કામ કરશે? ક્યારે કરી રહેશે? પોસિબલ છે. અને આપણી પાસે એટલી બધી જિંદગી, જેટલા થયા એટલા તો થવાના નથી, એ તો કોરોનાએ બતાવી દીધું. બરાબર છે. હા, બચ્યા છે. મને હમણાં એક ગુરુ ભગવાન સાથે બેઠો હતો ને, મને કે કોઈ શેઠિયા આવ્યા, એ શેઠિયાને પૂછ્યું કે કેટલા પેઢી સુધીનું આ પૈસા કમાઈ લીધા? કે સાહેબ આમ તો બહુ સારું થઈ ગયું છે આમ, અને હમણાં શેર બજારે સારો ટેકો આપી દીધો છે. તો કે તોય આમ, તો કે 3જી 4થી પેઢી સુધીનું તો થઈ ગયું છે, તો તોય હજુ મથો સવારથી સાંજ સુધી? તો સાહેબ આ મથવું તો પડે ને સાહેબ, આમ સંસારમાં છીએ તો એમ. તો કે એમ સાહેબ તમારી 5મી પેઢી 6ઠ્ઠી પેઢી બધા ડોબા પાકવાના છે, તે હજુ મથ્યા જ કરો છો. એટલે આત્મા માટે ક્યારે કરશું? અને પુરુષાર્થ કરવાની ના ભગવાને ના નથી પાડી. બોલો. અને ઋષભદેવ ભગવાને ઋષભ તીર્થંકર થયા ને એની પહેલાં ઘણું બધું કહી દીધું, કારણ એમને ખબર હતી કે આ પ્રજા 99.99% દીક્ષા તો લઈ શકવાની નથી, એ તો નીચે જ બેસવાની, બાકી તો પાઠ પર બેસવું જોઈએ આપણે બધાએ. પણ આ સત્વ આપણું તો પ્રગટતું જ નથી. તો આ સત્વ નથી પ્રગટતું તો પછી આપણે નીચે બેઠા પછી પણ કર્મ નિર્જરાના હજારો માર્ગ છે, અનંત યોગે મોક્ષ છે. અને જો અનંત યોગે મોક્ષ લેવો હોય, ઋષભયાનને સફળ બનાવવું હોય, તો આ બધાને વિનંતી કરું છું, આ વિશ્વની આપણે છે ને, આપણને બહુ સરસ આદત છે. કોઈએ કીધું ને ભાઈ વોટ્સઅપ, ઘણાના છે અંગૂઠા ઘસાઈ ગયા છે આ મોબાઈલ ચલાવીને. આધાર કાર્ડમાં લગાવે તો ચાલતો નથી, હવે અંગૂઠો નથી ચાલતો. ભારતના પ્રધાનમંત્રીએ કીધું કે ઓસતન 6 કલાક 30 મિનિટ આપણે સ્ક્રીન ટાઈમ પર છીએ ભારતીય લોકો. બોલો, રેલવે સ્ટેશન ઉપર, ટ્રેનમાં, ફ્લાઇટમાં કોઈની સાથે વાત જ નથી કરતું. બાજુમાં બેઠાલા સાથે દોસ્તી નથી બાંધતું, બધા મોબાઈલ પર ફ્રેન્ડ બને છે. બાજુમાં બેઠાલો હોય જોતો હોય કે એક ભિખારી આમ આવ્યો ને કાચ પર, પેલી બેને કીધું આ ભાઈ તો જોયેલા છે કે આપણે મોબાઈલ ફ્રેન્ડ છીએ, લે તારી. અને મોબાઈલ એવું દૂષણ થઈ ગયું છે કે આમ મને ખબર છે સેજલબેને મને નથી કીધું કે તમે જલ્દી પૂરું કરજો, પણ હું કરી દઈશ ટાઈમસર જ. હા, 5:11 થઈ ગઈ છે, સૂર્યાસ્તનો ટાઈમ છે, 1 કલાક છે સાહેબ, 60 મિનિટ છે. અમે બધા 6 મિનિટમાં વાપરી લઈએ એમાં એના છીએ. હા, નહીં વાપરીએ ને તો આમ ઋષભયાનમાં આવી છે મજા. અને હવે આ બધા કાર્યકર્તાઓ છે, એટલે કાર્યકર્તાઓ તો હવે એક ટંક ન ખાય તો શું ફરક પડે? હા, સાંજે રાત્રે ગેસ નહીં થાય, પાછું આ બહાર ખાવાનું એવું કડક છે ને, વરસાદમાં ન ખાઈએ ચાલે એવું છે. આ મોબાઈલની આદત એટલી ખરાબ છે સાહેબ. નાનું બાળક જન્મ્યું હોય ને ઘરમાં, તો માતા શું કરે, બહાર લઈ જવાનું તો ડાયપર પહેરાવે, પછી દર અડધો કલાકે ચેક કરે કંઈ આવ્યું નથી ને. અમારે મોબાઈલમાં સેમ આદત થઈ, દર 15 મિનિટે ચેક કરીએ કંઈ આવ્યું છે, કંઈ આવ્યું છે, પણ કંઈ આવતું નથી આમાં. એકના ઘરનો કચરો બીજાના ઘરમાં ઠલાવવા સિવાય કંઈ આવતું જ નથી. ભાઈ આ મોબાઈલમાંથી આમાંથી નીકળી મને આજે છે ને, આજે આપણે રેઝોલ્યુશન પાસ કરવું છે. 500 વર્ષ પહેલાં પોપ પોલે નક્કી કર્યું કે અડધું વિશ્વ સ્પેનિયાર્ડનું અને અડધું પોર્તુગલનું, એના બાપનું હતું. તો આમ કરી દીધું કે અડધું તારું અડધું તારું. 2 છોકરા હતા કે એના. આજે આપણે રેઝોલ્યુશન પાસ કરવું છે, બધાએ આંગળી ઊંચી કરવાની છે. આ આખું વિશ્વ એ મારા ઋષભનું છે. બોલો હા કે નહીં? આ આખું વિશ્વ એ મારા ઋષભનું છે, અને આખું વિશ્વ
મારા ઋષભે ચિંધેલ્યા માર્ગે ચાલે એના માટે હું પુરુષાર્થ કરીશ. બોલો, કરશો બધા? બધાની આંગળી ઊંચી નથી થતી. આમ થોડા ડરીને કરે છે કે ભાઈ આમાં ક્યાંક ફસાઈ જશું, ભાઈ જેનીશભાઈ કે કોઈ ફોટો પાડી લે ને કે ભાઈ આ બધા આપણા કાર્યકર્તા બની ગયા. આ 500 વર્ષ, આ જે 8 વર્ષ હવે આપણા હાથમાં છે ને, બહુ ક્રુશિયલ છે. ભગવાનને 100 પુત્ર અને 2 પુત્રી. ભગવાનના પુત્ર ભરત ચક્રવર્તીને કેટલા પુત્રો હતા? કોઈને ખબર નથી. 3.5 કરોડ પુત્રો, 3.5 કરોડ, 1,82,000 પત્નીઓ. એટલે હું તમને કહેતો નથી આવું બધું કરજો એમ, પણ તો વાત છે. આપણે 4 પત્નીના 40 છોકરા સામે ટક્કર ઝીલી શકીએ એમ જ નથી જો સાન ઠેકાણે ના આવી તો. આપણા ઘરવાળીને કે આપણા પત્નીને કે આપણા પુત્રને પુત્ર બધું કાંઈ સમજાઈ શકીએ એમ જ નથી. બેટા એકથી વધારે કરે એવું કહી નથી શકતા ઘરમાં. હા, અને પછી કહીએ મારે ધર્મની, હું શાસન રક્ષક. શેનો શાસન રક્ષક? ઘરની તો રક્ષા કર ભાઈ. એ નથી કરી શકવાનો. બાજુવાળો આવીને કહી દેશે ને કે ચાલ એ બિલ્ડિંગમાં એકાદ જણે બી એવા કોઈએ ફ્લેટ લીધો ને તો નીચે નવરાત્રિ નથી રમવા દેતા. હમણાં જોયો હશે કોઈએ વિડીયો બધો. તાકાત શાસન રક્ષાની રાખવી હોય તો ધર્મ, અર્થ, કામ, મોક્ષ, આ ચારેયના ચોકઠાની વચ્ચે આ પ્રભુના શાસનની સુરક્ષા, એ 64 કળા. આપણે અભણ, અરે મારા ભગવાને મારી દીકરીઓ માટે, બ્રાહ્મી માટે, મને કીધું ને સાહેબે, લિપિ અને સુંદરી માટે ગણિત 64 કળા શીખવાડી. 64. આમ સાહેબ એક ઉપાશ્રયમાં એવું, તમે ઉપાશ્રય નામ જ મત આપો સાહેબ, આ નામ જ ખોટું છે. તમારા માટે બન્યું હોય તમે રહી જ ન શકો. તમારા માટે બનાવેલી ગોચરી તમે વાપરી ન શકો. તમારે એને જૈન ભવન નામ આપી દો. અને પછી છે ને, જ્યારે તમે ચોમાસામાં તમે કોઈ ગુરુ ભગવાન તો ના હો ત્યારે અમારી દીકરીઓને 64 કળા અમે ત્યાં શીખવાડી શકીએ. કોઈ સ્કૂલમાં તો આ શીખવાડવાના નથી. પુરુષોની 72 કળા અમે આ જૈન ભવનમાં શીખવાડી શકીએ. કોઈ સ્કૂલમાં તો શીખવાડવાના જ નથી. પેલા કોઈએ કીધું ને, દરેક દેરાસર એની સાથે જિનાલય ત્યાં વિદ્યાલય. અમારું જૈન ભવન એ જ અમારું વિદ્યાલય. અને ત્યાં 64 કળાને 72 કળા શીખેલો હોય અને 100 શિલ્પ. હવે શોધશું, રિસર્ચરો બધા શોધજો ભાઈ આ 100 શિલ્પ છે ક્યાં. તો એ 100 શિલ્પ જો આપણે પ્રસ્થાપિત કરી શકીએ આ વિશ્વને, આ વિશ્વમાં રોજના કપાતા લાખો અબોલ જીવોને આપણે સાતા આપી શકીએ એમ છે. 1 અબોલ જીવને સાતા આપીએ તો 1 સોનાનો મેરુ શિખર દાનમાં આપે જેટલું પુણ્ય મળે છે. તો અબોલ જીવો, હજારો, લાખો, કરોડો કમોતે મરતા આ મારા ભગવાનનું શાસન જો હૃદયમાં બેસી ગયું તો એ માણસ હિંસાથી દૂર થાય એમ છે. એ માણસ તમામ અનીતિ અનાચારોથી દૂર થાય એમ છે. અને એવા એક માણસને પણ ધર્મે વાળીએ ને તો આપણો તો જન્મારો સફળ થાય એમ છે. એના માટે આ ઋષભયાન છે. ઋષભયાન આજે થયું, આવતા વર્ષે મુંબઈમાં થશે. સાહેબ કહેજો હા, મારી રહેવાની વ્યવસ્થા જરા કરાવી દેજો માણસને કહીને, પણ હું આવવાનો છું. કાંઈ આવું નથી ભાઈ. આખું વર્ષ કામ શું કર્યું એની રિપોર્ટ કાર્ડ આપ પહેલાં, પછી આવજે, ત્યાં બોલાવશું. હા, બાકી બહુ બહુ સારું હતું સાહેબ. આવતા વર્ષે બી આવું જ છે અમારે. અને અમારે થોડું એવું, આ દિનેશ વાલ લીધો ને, ભરાઈ તો જવો જ જોઈએ, એટલે થોડી મહેનત કરીએ. થોડા આવો 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 વળશે કંઈ નહીં. આપણે બધાએ આ ઋષભયાનમાં, આ યજ્ઞમાં પોતાની 1 ચમચી ઘી આપી અને આ ઋષભયાનને વિશ્વ કલ્યાણ માટે લઈ જવું છે. જેના ન્યાય વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ.